ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ગણિત। ગણિતની અંદર આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ 8, જેનું નામ છે 21 થી 50 સુધીની સંખ્યા। એમાં આગળ આપણે સંખ્યાઓ જોઈ ગયા દશક અને એકમવાળી। હવે અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે તરત પછીની સંખ્યા લખો। તરત પછીની સંખ્યા લખો તો અહીંયા જુઓ 44 આપેલી છે। કેટલી? 44। 44 પછીની સંખ્યા આપણે લખવાની છે। 44 પછીની સંખ્યા કઈ આવશે? તો 41 વાળી લાઈન બોલવાની આપણે। કઈ? 41 વાળી। તો 41, 42, 43, 44 ને 45। 41, 42, 43, 44 ને 45। 45 આવ્યા તો 44 પછીની સંખ્યા આપણે લખવાની છે। તો અહીંયા લખીશું 45। અહીંયા જો 48, કેટલા લખ્યા છે? 48। 48 પછીની સંખ્યા આપણે લખવાની છે। 48 પછીની સંખ્યા આપણે કઈ આવશે? તો જુઓ 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49। કેટલા આવશે? 49। બરાબર, તો અહીંયા લખીશું આપણે 49। અહીંયા જુઓ, અહીંયા આપે છે 49। 49 પછીની સંખ્યા કઈ? 49 પછીની સંખ્યા તો 41 વાળી લાઈન બોલીશું। 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50। કઈ આવશે? 50। તો અહીંયા લખી દઈશું 50। અહીંયા આપે છે 45। 45 પછીની સંખ્યા આપણે લખવાની છે। તો 41 વાળી લાઈન બોલીશું। 41, 42, 43, 44, 45, 46। કઈ સંખ્યા આવશે? 46। તો અહીંયા લખી દઈએ આપણે 46। લખ્યા? હવે જુઓ, અહીંયા આપે છે તરત પહેલાંની સંખ્યા લખો। તરત પહેલાંની। તરત પહેલાંની એટલે આગળની સંખ્યા। તરત પહેલાંની સંખ્યા એટલે આગળની સંખ્યા। 44 પહેલાંની સંખ્યા કઈ આવશે? 44 પહેલાંની સંખ્યા તો 41 વાળી લાઈન બોલો। 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50। તો 44 આવ્યા। 41, 42, 43, 44। 44ની આગળ કઈ સંખ્યા આવી? તો 43। તો અહીંયા લખવાના આપણે 43। લખ્યા? અહીંયા આપ્યા છે 50। કેટલા આપેલા છે? 50। તો 50ની આગળની પહેલાંની સંખ્યા કઈ આવશે? તો 41 વાળી લાઈન બોલો। 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50। 50। તો આગળ 50ની આગળ કયા આવ્યા? 49। કયા આવ્યા? 49। તો અહીંયા લખીશું આપણે 49। લખ્યા? હવે જુઓ, અહીંયા 43। 43 પહેલાંની સંખ્યા કઈ આવશે? તો 41, 42, 43। 41, 42, 43। 43 આવ્યા છે તો અહીંયા લખીશું 42। લખ્યા? અહીંયા જુઓ, અહીંયા આપેલા છે 48। કેટલા છે? 48। બરાબર, અહીંયા 48 લખેલા છે। 48 પહેલાંની સંખ્યા આપણે લખવાની છે। તો 41, 42, 43, 44, 45, 46, 47, 48। તો 48 પહેલાંની સંખ્યા કઈ આવી? 47। તો અહીંયા લખી દઈશું 47। લખ્યા? બરાબર, હવે અહીંયા જુઓ, અહીંયા આપણે છે વચ્ચેની સંખ્યા લખો। તરત પછીની, તરત પહેલાંની અને વચ્ચેની સંખ્યા
લખો. તો અહીંયા વચ્ચેની સંખ્યામાં જુઓ 44 ખાલી જગ્યા 46. તો વચ્ચેની સંખ્યા કઈ આવશે? 44 અને 46. તો વચ્ચેની સંખ્યા તો 44 અને 46. તો વચ્ચેની 41, 42, 43, 44, 45, 46. તો 44 અને 46 ની વચ્ચે કઈ સંખ્યા આવી? 45. તો અહીંયા લખી દઈએ આપણે 45. લખ્યા. પછી એ જુઓ 48 અને 50. 48 અને 50 વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. તો બોલો 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 48 અને 50 ની વચ્ચે કઈ આવી? 48, 49 ને 50. તો અહીંયા લખીશું આપણે 49. લખ્યા. 42 ખાલી જગ્યા 44. તો જુઓ 41 વાળી લાઈન બોલો. 41, 42, 43, 44 આવી ગયા. 41, 42, 43 ને 44. તો અહીંયા 43. અહીંયા જુઓ 46 ખાલી જગ્યા 48. તો 46 અને 48 ની વચ્ચેની સંખ્યા કઈ આવશે? તો જુઓ 41, 42, 43, 44, 45, 46, 47, 48. તો કઈ સંખ્યા આવી? તો અહીંયા લખીએ 47. લખ્યા. હવે અહીંયા જુઓ વાંચો અને લખો. તો આ જે સંખ્યા આપેલી છે અહીંયા લખવાની છે, વાંચવાની છે અને સાથે સાથે લખવાની છે. તો 4 દશક અને 1 એકમ બરાબર 41. તો અહીંયા લખીએ કે 4 દશક અને 1 એકમ બરાબર 41. લખ્યું આગળ. પછી જુઓ 4 દશક અને 3 એકમ બરાબર 43. 4 દશક અને 3 એકમ બરાબર 43. તો અહીંયા લખીએ 4 દશક અને 3 એકમ બરાબર 43. લખ્યું. પછી એ જુઓ 4 દશક અને 7 એકમ બરાબર 47. 4 દશક અને 7 એકમ બરાબર 47. તો અહીંયા લખીએ કે 4 દશક અને 7 એકમ બરાબર 47. લખ્યું ત્યાં આગળ. પછી જુઓ કે 4 દશક અને 9 એકમ બરાબર 49. તો અહીંયા લખીએ કે 4 દશક અને 9 એકમ બરાબર 49. લખ્યા. હવે અહીંયા જુઓ 4 દશક અને 2 એકમ બરાબર 42. 4 દશક અને 2 એકમ બરાબર 42. તો અહીંયા લખીશું 4 દશક અને 2 એકમ બરાબર 42. લખ્યા. બરાબર. આ શું કર્યું આપણે? જોઈને અહીંયા લખી દીધું. વાંચો અને લખો. પછી જુઓ અહીંયા નીચે શું આપ્યું છે? જોડકા જોડો. જોડકા જોડો. અહીંયા આપ્યું છે ઉદાહરણ તરીકે કે 40 ને 8. તો 4 દશક અને 8 એકમ બરાબર 48. કેટલા આપેલા છે? 40 ને 8. તો અહીંયા આપ્યું છે 4 દશક અને 8 એકમ બરાબર 48. તો અહીંયા જુઓ 40 ને 7 આપેલું છે. 40 ને 7. તો કેટલા થશે? 4 દશક અને 7 એકમ.
તો અહીંયા લખ્યું તો 4 દશક અને 7 એકમ બરાબર 47. તો અહીંયા લખ્યા 47 બરાબર. તો અહીંયા જુઓ 40 ને 4, 40 ને 4, તો 4 દશક અને 4 એકમ. તો અહીંયા લખ્યું 4 દશક ને 4 એકમ બરાબર 44. તો અહીંયા આપેલા છે 44. 40 ને 2, તો 4 દશક અને 2 એકમ. તો અહીંયા આપેલું છે 4 દશક અને 2 એકમ બરાબર 42. 40 ને 5, 40 ને 5, તો 4 દશક અને 5 એકમ બરાબર 45. તો અહીંયા આપેલા છે 45 બરાબર લખ્યું અહીંયા. હવે અહીંયા જો અહીંયા શું કર્યું છે કે ક્રમિક ખૂટતા અંકો લખો અને સસલાને તેના ઘર સુધી પહોંચાડો. ક્રમિક ખૂટતા અંકો લખો અને સસલાને તેમના ઘર સુધી પહોંચાડો. તો અહીંયા સસલા આપેલા છે, કેટલા છે? 2 સસલા આપેલા છે. અને અહીંયા જુઓ અહીંયા એનું ઘર આપેલું છે. શું આપેલું છે? એનું ઘર. તો અહીંયા ક્રમિક ખૂટતા અંકો આપણે લખવાના છે. તો જુઓ અહીંયા 1 2 1 2, તો અહીંયા કેટલા આવશે? 3. 3 પછી કેટલા આવશે? 4. 4 પછી 5. 5 પછી 6. 6 પછી અહીંયા 7 લખેલા છે. પછી અહીંયા લખ્યા 8. 8 પછી અહીંયા 9. અહીંયા લખીશું 10. પછી અહીંયા 11. 11 પછી 12. પછી અહીંયા લખીએ 13. પછી અહીંયા લખીએ 14. પછી અહીંયા 15. 15 પછી 16. 16 પછી 17. 17 પછી 18. અહીંયા લખ્યા છે 19. 19 પછીની સંખ્યા કઈ આવશે? 20. 20 પછી 21. 21 પછી 22. 22 પછી 23. પછી 24. 24 પછી 25. 25 પછીની સંખ્યા કઈ આવશે? 26. અહીંયા આવશે 27. 27 પછી 28. 28 પછી 29. 29 પછી અહીંયા લખેલા છે 30. કેટલા લખેલા છે? 30 જોવા મળે છે અહીંયા. 30 પછીની સંખ્યા કઈ આવશે? 31. 31 પછી 32. 32 પછી 33. 33 પછી 34. 34 પછી 35. 35 પછી 36. 36 પછી 37. 37 પછી 38. 38 પછી 39. 39 પછી 40. 40 પછી 41. પછી 42. 42 પછી 43. 43 પછી 44. 43 પછી કેટલા આવશે? 44. અહીંયા કેટલા આવશે? 44 પછી 45. 45 પછી 46. પછી 47. પછી 48. પછી 49 ને પછી 50. અહીંયા આપણું પ્રકરણ
8 પૂર્ણ થાય છે. હવે 9મું પ્રકરણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.